એમ કર્મ રહ્યા તો મેન ઓલું કોકના સાથે કર્મ ચડાવી આ જન્મ હલકા કે કોઈ ઊંચો થાય એમ કે એવી તો એ ક્યારે એમ કે પૂરા થાય માનો કે હિસાબ તો ક્યારે પૂરો થાય કાં ચડ્યા કાં ઊંચું થાય અને બીજું આપણે જે બીજો રહ્યા એ બળે તો બીજો જન્મ ન થાય એટલે આ બે વિશે જરા પ્રકાશ. સવાલ એવો કરે છે કે કર્મ આપણે કરી છીએ, કાં શુભ કરી છીએ કાં અશુભ કરી છીએ. શુભનું શુભ ફળ અને અશુભનું અશુભ મળે તો આનો અંત ક્યારે આવે? આ કર્મ અને એના કર્મને લીધે જન્મ, તો જન્મનો અંત કેવી રીતે આવે? એવું કહેવાનું. એટલે માનો કે આપણે જે સંકળાયેલા હોય એ તો પાને જે કઈ દે એટલે કાંઈ ચડતા હોય ને કાંઈ બીજા ક્યાંક કાપે એટલે એમ હિસાબ એટલે તમે કેવી રીતે તો તો બંધ થાય બીજો એમનું લે. એટલે કર્મની અંદર તો એવું જ હોય કે કાં તમે ઉમેરતા હો ને કાં બાદ કરતા હો, એનો નિકાલ એટલે એનો નિકાલ કેવી રીતે કરો એમ? એટલે એનામાં કેવી નીકળવું કર્મ થાય ને ટચ ન કરે એવું. એટલે આપણે ગોતી કંઈક એવું કંઈક ગોતવા માંગીએ છીએ આપણે. પેલા આપણે કર્મ કોને કહેશું? કર્મ જે આપણે કહી છીએ, કર્મ શું છે? બધાએ જવાબ દેવાના. કર્મ શું છે? કર્મ વિચાર આવે, ઈચ્છા થાય, વિચાર આવે, ઈચ્છા થાય, એમ કે છે વિચાર થાય, ઈચ્છા થાય ને કર્મ થાય, એમ જ છે. કોઈ ક્રિયા કરે કોઈ વ્યક્તિને દુઃખ લાગે તો કર્મ થયું કહેવાય ને, અને કોઈને સુખ કરી તો બે થાય એટલે ખબર છે. એટલે એની અંદર સુખ દુઃખ થાય છે, એની અંદર તમારો ઈરાદો શું છે એ મહત્વ ધરાવે છે. ઈરાદો એટલે ઘણી વાર તો દુઃખ થાય પણ એનું પરિણામ સારું હોય, તો એવું નથી કે દુઃખ થયું એટલે તમારા ઉપર કર્મ ચડી ગયું. તમારો હેતુ ખરાબ હોય તો કર્મ ચડી જાય. તમારો હેતુ એનું શોષણ કરવાનો હોય, શાસન કરવાનો હોય. ચોવીસ કલાક કર્મ 24 કલાક ચાલતું હોય. ચાલુ જ હોય. કર્મ 24 કલાક ચાલે. આપણને જેટલું દેખાય અમુક ન દેખાય એ આપણા ઉપર છે. કર્મના 3 પ્રકાર છે. કેવું? માનસિક, વાચિક અને કાયા દ્વારા. કાયા દ્વારા. પંચેન્દ્રિય દ્વારા જે બને એ 5 ઇન્દ્રિય દ્વારા જે બને એ બધું કર્તાના સેન્ટરમાં રહીને કઈ પણ કર્મ કરી ભાવ ક્રિયા તો કર્મ એટલે કરતા તો હોવાના છે. આમ જીવન છે એ કરતા સિવાય, એટલે કરતા એટલે કર્તાને સુખ જોઈ છે. કર્તાને શું જોઈ છે? સુખ જોઈ છે, સગવડતા જોઈ છે. એટલે કરતા કોઈ ને કોઈ રીતે પોતાના સગવડતા માટે, પોતાના સુખ માટે કંઈક ને કંઈક કર્મ કરી રાખશે પોતાના સુખ માટે. અને પોતાના સુખ માટે કર્મ કરશે એટલે એને કર્મબંધન એટલા માટે લાગશે કે પોતાના સુખ માટે કોઈનું શોષણ કરવું હોય તો કોઈ વાંધો નથી. પોતાના ધંધાની અંદર લાભ કરવા માટે બીજાને થોડીક હાનિ થાય તો વાંધો નથી. તો આ જે આપણું જીવનનું કર્તાનું ઊભું રહેવું જ બીજાનું શોષણ ને શાસન છે. તો હવે એની અંદર તો કર્મ રહેવાના છે. અને કર્મ છે એ આમ સ્વાર્થના જ રહેવાના. પરમાર્થના જે હોય એ રીતે હોય. ભયના માર્યા શાસ્ત્રોએ કીધા હોય, આપણે ખોટા કર્મ કરતા હોય એના અવેજીમાં આપણે એમ કહીએ કે આ કર્મ કરશું એટલે આને નડશે નહીં, એવી રીતના પછી હોય છે. એમાં એવું સાંભળે સત્સંગ કે નાની પુરુષાંગ તમે આવી ગયા, એનામાં પ્રીતિ થઈ ગઈ તો પછી નવા નથી બંધાતા. પછી જે તમારે છે ને એનું તમે કેવી રીતે કરો એ જ હેરાન કરે. એટલે કે સંત પુરુષોને મળ્યા પછી કર્મ બંધાવાનું બંધ થઈ જાય. શું કહેવું તમારે?
કરતા મટે તો થાય ને. એટલે એમ કે છે કરતા મટે તો થાય. તમારું શું કેવું? કરતા એટલે આપણે બધી વસ્તુનો વિચાર કરશું, પછી બધા વસ્તુ તમે કયો છો એ કે છે બધાને. પેલા પ્રથમ આપણે આ કર્તાની અંદર કોણ કોણ ભાગ લે છે એ આપણે જોઈ લઈએ. પેલા આ કર્મ બને છે એમાં કોનો કોનો હિસ્સો છે. એમ ખુરશી કર્મ કરીએ કે જળ વસ્તુ કર્મ કરીએ કે? તો જળ અને ચેતન બે ભેગા થાય તો કર્મ બને. પેલી વસ્તુ છે કે જળ અને ચેતન બે ભેગા થાય તો જળની અંદર પ્રાણ આવે અને જળ ચેતનવંતું થાય. એટલે આ પેલા બે વસ્તુની જરૂર છે. એટલે આપણે એને એવી રીતે કહી કે એક આપણું કોન્શિયસનેસ છે, એક બાકી પ્રકૃતિ. આ ત્રિગુણાત્મક જે પ્રકૃતિ છે ને, 3 ગુણવાળી પ્રકૃતિ, એની અંદર આપણે અત્યારની ભાષામાં આને આપણે આવી રીતે લઈ શકીએ કે આપણે કોન્શિયસનેસ, એસેન્સ, પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી. હવે આમાં પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીમાં આપણા કર્તાપણું છે. આપણું જે કર્તાપણું છે એ ફોલ્સ પર્સનાલિટી અને આમાં છે. એટલે હવે આપણે પેલા કોન્શિયસનેસને વિચારી લઈએ. કોન્શિયસનેસ એટલે હવે આપણે દાખલા તરીકે એક કર્મ કરી છે, એક કર્મ રાંધવાનું કરી છે. તો રાંધવાનું કર્મ કર્યું હોય તો પેલા વિચાર કર્યો હોય કે નહીં? પછી ઈચ્છા કરી હોય કે નહીં? ચાલો રાંધવાનો સમય થઈ ગયો, હવે આપણે રાંધી અને એક ક્રિયા થાય, 3 વસ્તુ થઈ. હવે એની અંદર એક કોન્શિયસનેસનો રોલ શું છે અને આનો રોલ શું છે. એટલે આપણે વિચાર કરી છીએ ત્યારે આપણે વિચાર બની જાય છે, ઈચ્છા કરી છીએ તો આપણે ઈચ્છા બની જાય છે, અને ક્રિયા કરી છીએ તો ક્રિયા કરી જાય. હવે એક આપણી અંદર કોન્શિયસનેસ એવી છે કે ઈ કોન્શિયસનેસની અંદર ઈ દ્રષ્ટા છે, ઈ સાક્ષી છે. એટલે વિચાર આવે છે એને જોવે છે, ઈચ્છા થાય છે એને જોવે છે, અને ક્રિયા થાય છે એને જોવે છે. હોય તો આપણી અંદર દ્રષ્ટા હોય તો આ 3 વસ્તુને ઈ જોનાર છે. અને જો 3 આનું ભાન ન હોય, કોન્શિયસનેસનું ભાન ન હોય, તો પછી એ પોતાના સ્વભાવને ભૂલી જાય. એટલે હવે કરતા પણ એની અંદર દાખલ થઈ ગયું, વિચાર થઈ જાય, ઈચ્છા થઈ જાય, ક્રિયા થઈ. અને 3 કર્મના એ કરતા. અને આ જે ઉભો થાય ને, આ કરતા ઉભો થાય ને, એ પોતાના સ્વાર્થમાંથી સેલ્ફ લવ જે અને આપણે કહીને, એની અંદર સેલ્ફ લવ સિવાય કાંઈ ન હોય, સ્વાર્થ સિવાય કાંઈ ન હોય. પછી આખી માનવ જાત હોય તો ભલે રહી, એની આગળ સ્વાર્થ સિવાય કાંઈ ન હોય. એટલે સ્વાર્થ છે એટલે એનો કરતા ભોગતા જે બધું બનવાનો તો છે જ. એટલે આમાં તો કર્મ ચડવાના જ છે, ઉતરવાના તો છે નહીં. આ જે રીતે આપણે કર્મ કરી છે એમાં તો ચડવાના જ છે કર્મ. કારણ કે તમે વિચાર કરો કે હાલો મને કોઈ એપ્રિસિએશન કરે છે ને મને કોઈ એમ કહે છે તમે આ જગ્યાએ બરાબર નથી, તમે આ જગ્યાએ બરાબર નથી, તમે આ જગ્યાએ બરાબર નથી. એટલે બરાબર નથી કે છે એના પ્રત્યે મને દ્વેષ આવે છે, અને ઓલા કે છે એમાં મને આનંદ ખુશી થાય છે. એટલે આ જે સુખ દુઃખનું ચક્કર, કર્મનું ચક્કર, એ આ કરતાપણાની અંદર ચાલુ રહેવાનું છે. એટલે જ્યાં લગીને આપણે કરતા રહેશું, કરતા એટલે સ્વનું વિસ્મરણ થાય એટલે આપણે સ્વને ભૂલીને પર્સનાલિટી બની જાય, ફોલ્સ પર્સનાલિટી બની જાય, એસેન્સ બની જાય, કઈ પણ વસ્તુ બની જાય, આપણે કોન્શિયસનેસ ન રહી. તો હવે આપણે હવે આની અંદર તો એવું હોય છે કે ક્રિયા બધી થતી હોય છે. દાખલા તરીકે મને નુકસાન, એટલે આપણી અંદર જે ક્રિયાઓ થતી હોય ને જોઈએ, આપણી અંદર જેવું કંઈક નુકસાન થયું એટલે અંદર દુઃખ ઉત્પન્ન થયું. આપણે સાયકોલોજીકલ રીતે દુઃખ ઉત્પન્ન થઈ ગયું. આપણે એક વાહન લઈને આવી છે, અચાનક એક બીજું વાહન આવે તો આપણને ઓટોમેટિક એક ભય લાગે, એક ક્રોધ ચડે. આ બધી પ્રક્રિયા આપોઆપ છે. આની અંદર કોઈ છે નહીં. જે વિચાર આવે છે સાયકોલોજીકલ, કોઈ અનુકૂળતા આવી તો સુખ, પ્રતિકૂળતા આવી તો દુઃખ. એટલે આ બધી વસ્તુ એની રીતે આપોઆપ હાલે છે. હું તમારા વખાણ કરું છું તો આપોઆપ તમને ખુશી થાય છે, હું તમારી ટીકા કરું છું તો આપોઆપ તમને દુઃખ થાય છે.
મને આર્થિક રીતે લાભ થાય છે તો મને સુખ થાય છે. એટલે આના માટેના કોઈ કરતા જ નથી. આપોઆપ બનતી પ્રક્રિયા છે. આમ જોઈ તો આપોઆપ બનતી પ્રક્રિયાઓ છે, અને આપોઆપ બનતી પ્રક્રિયાની અંદર આપણે એમ કહી છીએ કે હું કરું છું, મને સુખ થયું, મને દુઃખ થયું, એ બધી આપોઆપની પ્રક્રિયા છે. એની અંદર આપણે આમ જોઈ તો કરતા નથી, પણ યંત્ર સાથે એવું તાદાત્મ્ય કરી લીધું છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા તાદાત્મ્ય એવું કરી લીધું છે જાણે કે આપણને જ થાય છે અને આપણે જ કરી છે અને ઈરાદાથી કરી છે એવું લાગે છે. પણ આપણું એ કોઈ કર્મ ઈરાદા વાળું હોતું નથી, કોન્શિયસ હોતું નથી, કે નહીં? એટલે બાયોલોજીકલ તમે જુઓ તો પગમાં કંઈક લાગ્યું એટલે પગ આમ ઉપસ્થિત ભાન આવી ગયું તો હવે ઈ એની મેળે છે. લાભાલાભ થયો તો એના સુખ દુઃખ થાય છે, એ ઓટોમેટિક છે. તો આ બધી વસ્તુ છે એ ઓટોમેટિક છે. તો આમાં ઓટોમેટિક છે, એમાં કરતા કોણ છે? આમ તમે જો તો કરતા કોણ છે? આમ કરતા કોઈ નથી. એટલે તાદાત્મ્ય ઈ જ કરતાપણું છે, અને એ તાદાત્મ્યપણું છે એ આપણને શોષણખોરી તરફ, શાસનમાં, ખોટી ઇમેજમાં, વેનિટીમાં, આપણને કોઈ ને કોઈ જગ્યાએ આપણે જેવા ચીની એવા આપણે દેખાવા પ્રયત્ન કરી. હવે પર્સનાલિટીને ફોલ્સ પર્સનાલિટીમાં છે શું? પર્સનાલિટીમાં તો થોડુંક કંઈક નક્કર છે કે તમે કંઈક કાબેલિયત ધરાવો છો. ફોલ્સ પર્સનાલિટીમાં તો કાંઈ નથી. એટલે ફોલ્સ પર્સનાલિટી છે એ તો હાવ કરતા હાવ સાયકોલોજીકલ જ છે, અને એની અંદર આપણે જે નથી બતાવવાની આપણે ટ્રાય કરી છે. એટલે હવે આપણે આની અંદર કોન્શિયસનેસમાં, ભાનમાં આવી તો આ બધી ક્રિયા થાય છે. એટલે આ બધી વસ્તુ પ્રકૃતિમાં પ્રવર્તી રહી છે એવું ભાન આપણને થાય. આ હું કરું છું એવું ભાન ન થાય. એટલે આપણે જ્ઞાન ક્યું જઈએ છીએ? જ્યારે જે સમયે ચાહે બાયોલોજીકલ રિએક્શન હોય, ચાહે સાયકોલોજીકલ હોય, ચાહે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, પણ એ સમયે જો આપણે એના દ્રષ્ટા, સાક્ષી, આપણી પ્રેઝન્સ જો આપણે રાખી શકીએ તો આપણને ખ્યાલ આવે કે આ આપોઆપ બનતી બધી પ્રક્રિયાઓ આપોઆપ બનતી પ્રક્રિયાઓ છે. તો પછી આપણે આ કર્મના ભાગીદાર ન થાય. એટલે કર્મના ભાગીદાર ન થવું હોય તો આ ધ્યાન રાખવાનું છે. કર્મના ભાગીદાર ન થાય એના માટે સુખનું સેન્ટર છોડવાનું છે. અત્યારે આપણી આગળ સુખનું સેન્ટર છે, પણ એ સુખનું સેન્ટર આપણે છોડવાનું છે. આનંદનું સેન્ટર છે એ પકડવાનું છે. સુખનું સેન્ટર છે એ છોડવાનું. સુખ છે એ બહારમાંથી આવે છે, અને બહારમાંથી સુખ લેવામાં, એટલે જો હું બહારમાંથી સુખ લેવા જઈશ તો કેટલાય લોકોને તકલીફમાં મૂકી દઈશ મારા સ્વાર્થ માટે. અને આનંદ છે એ મારી અંદર છે, અને આનંદમાં જઈશ તો કોઈનું શોષણ નહીં કરું, કારણ કે આનંદ છે આપણા કોન્શિયસનેસનો સ્ત્રોત છે, અને આ સ્ત્રોતને અડીને હું કર્મ કરીશ તો બધાના લાભ માટે, બધાના કલ્યાણ માટે હું કરીશ. એટલે હવે આપણે કર્મ કરવાનું કેવી રીતે છે? તો એ કે આનંદને અડીને, કોન્શિયસનેસને અડીને કર્મ કરવાનું છે, કોન્શિયસનેસને સ્પર્શ કરીને કરવાનું છે. તો આપણે કોન્શિયસનેસને કેવી રીતે કરશું? કોન્શિયસનેસની સાથે સુરતા કેવી રીતે જોડશું? હાજરી રાખ. તાદાત્મ્ય થઈ જાય પછી અભિપ્રાય પછી છે બધું એની મેળે જ. બધી અભિપ્રાય એની મેળે, બધી વસ્તુ એની મેળે. કોઈ વખાણ કરે તો આપણે ખુશી થાય, અને કોઈ આપણે ઓલું ટીકા કરે તો આપણે. બેમાં અભિપ્રાય બેમાં આવે. ઇમેજ છે એમાં, ઇમેજ, આ બેમાં ઇમેજ છે. ઇમેજ છે, આ ઇમેજ છે ને એ આપણને જે સુખ દુઃખ કરાવે છે ને એ બધી ઇમેજો કરાવે છે. આપણે એમ અપેક્ષા રાખી હોય કે આમ થશે ને એમ ન થયું. આપણે એમ માન્યું હતું કે મને પ્રોફિટ થશે અને એને બદલે લોસ છે. એટલે હવે શું થાય? એક ઇમેજ બનાવેલી હતી કે હું ધંધો કરું છું એટલે મને આમ જ થવાનું છે, અને એ સિવાય મેં વેલ્યુ આપી હતી, પૈસાને વેલ્યુ આપેલી છે, શાંતિને, પ્રેમને, વૈશ્વિક ઇન્ટેલિજન્સને કોઈને વેલ્યુ નથી આપી. મને તો એમ થાય છે કે હું કર્મ કરું એટલે એની રીતે થઈ જ જવું જોઈએ, એવું નથી. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ થી થાય છે. શું કહેવાનું? એટલે વેલ્યુ ના હિસાબે ટચ નથી થતો. આપણને જે વેલ્યુ છે એ ખોટી ઇમેજની છે. આપણે હાવ કાલ્પનિક જે ઇમેજો બનાવેલી છે એની હારે આપણું તાદાત્મ્ય છે. એટલે યાદ નથી આવતું. ખાલી રાખવાનું છે, એ ભાન રાખવાનું છે. આ યંત્ર એની રીતે વર્તા રાખશે. આ મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, કેમ એની પોતાની રીતે
આ મોબાઈલ છે તો એની પોતાની રીતે કામ કર્યા રાખે. મેસેજ આવે, ઈમેલનો મેસેજ આવે, વોટ્સએપનો આવે, ફેસબુકનો આવે, તો એની રીતે કેમ કામ કરતો હોય. એવી જ રીતે આપણી અંદર જ્યારે જે તે પરિસ્થિતિમાં જે તે પ્રકારના કંઈક ઘટનાઓ ઘટે ને એટલે એના રિએક્શનો આપોઆપ આવવા જ માંડે. અને એ આપોઆપ જે આવે છે ને એને જોવાનું છે ખાલી. એટલે આપણને ખ્યાલ આવે કે આ બની રહ્યું છે, કરતો નથી. અને બની રહ્યું છે ને કરતો નથી એમ જ્યારે આવે ને ત્યારે એનું કરતાપણું છૂટી જાય. આમ સ્પષ્ટ રીતે દેખાય કે આ બની રહ્યું છે, કરી નથી રહ્યો. ભલે ક્રોધ આવે છે, હિંસા થાય છે, ભાવ આવે છે, કુભાવ આવે છે, પણ બધું એની રીતે. હું કંઈ કરતો નથી. માનો કે હું ઇમેજ વાળો માણસ છું, તો મારી ઇમેજને તમે અડશો, તમે મારી ઇમેજને અડશો તો મને ક્રોધ આવશે. હું એના કોઈ એક્શનો લઈશ, સીધા એક્શન લઈશ કે આડકત રીતે એક્શનો લઈશ, પણ હું કંઈક એક્શન લઈશ. કારણ કે હું ક્યાં ચોટેલો છું? તો કે ઇમેજની અંદર ચોટેલો છું. આ ઇમેજ જે કંઈક ઈચ્છે છે, કંઈક કરવા માંગે છે, એને હું જોતો નથી. એની રીતે જ એક્શન કરે છે. ઇમેજ વાળો ઇમેજની એક્શન કરે, પ્રાઇડ વાળો પ્રાઇડની એક્શન કરે, ઇમોશન વાળો ઇમોશનની એક્શન કરે, ઇન્ટેલેક્ચ્યુઅલ વાળો ઇન્ટેલેક્ચ્યુઅલની એક્શન કરે. બધી વસ્તુને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી જ અડા રાખે. એક માણસ ઇમોશનલ સેન્ટરથી જ બધી વસ્તુને અડા રાખે. એટલે આની અંદર કંઈ ફેરફાર નહીં. આ યંત્ર આપણને એમ કહે કે તમે ઇમોશનલ સેન્ટરથી અથવા ઇન્ટેલેક્ચ્યુઅલથી અથવા ઇમેજથી અથવા પ્રાઇડથી ગમે એને તમે ચાલુ થઈ જાઓ. એટલે આપણે ચાલુ થઈ જાય એ રીતે. એટલે આ કર્મમાંથી આપણે બહાર નીકળવું હોય તો જે સમય મને સુખ થતું હોય તોય ભલે, મને દુઃખ થતું હોય તોય ભલે, હું એનાથી સેપરેશન કરી શકું, હું એને જોઈ શકું. આ મારો વિભાગ નથી, આ મારા ભાનનો વિભાગ નથી, પણ આ ભાનના પ્રકાશમાં પ્રકાશિત થતો વિભાગ છે. આ હું નથી ને નથી એવું જ્ઞાન આપણી અંદર પ્રગટ થવું છે. તો આપણા જન્મ મરણ જે કપાવવાની જે પ્રક્રિયા થવાની છે આના દ્વારા થવાની. જેમાં આજે બહેનું કે ગાયબ થઈ જાય છે. એટલે મેં એવું થયું કે 15 વર્ષ પહેલાનો જણગમો અને આજે વ્યક્તિ આવ્યો, રિએક્શન આવ્યું, પછી આપણને ખ્યાલ આવે કે આમ કંઈ થવાનું કંઈ નથી. એ બધું પાછું આમ સમજણમાં મૂળ આટલા વર્ષ પછી આપણે યાદ આવ્યા ભાઈ રિએક્શન. બરાબર. હવે એ ઘણી વાર આપણે ગાયબ થઈ જતું હોય, એટલે ખબર નથી પડતી, ગાયબ થઈ જાય. અને એટલે ગાયબ થઈ જવું એટલે શું? એ ગાયબ થઈ જવું એટલે એ આપણે એને હરખું જોઈએ ને, હા, તે હોય જાય. એટલે એ તમે કહો ને બફર કે ના અત્યારે તમારે આટલું. હા. અને એની સામે પ્રસંગ એવો ભાઈ, હા, ફેસબુકમાં ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા. ક્યાં ભાઈને? યા હું જે મને ત્યાં તો અચ્છા. તો એ ગાયબ થઈ ગયા. અચ્છા. બરાબર. આ જે વસ્તુ છે કર્મમાં છે, કઈ રીતની કર્મમાં કઈ રીતે છે? એટલે આપણે બધું થાય છે આધ્યાત્મ કહીએ આમ ટેસ્ટ, ત્યાં ગાયબની વસ્તુ છે. એટલે ગાયબ થવું એટલે તમે શું કરો? માનો કે તમે ગાયબ થઈ જાય એટલે તમારી અંદર શું થાય? માનો કે આ તમને એક વિચાર ભાઈનો આવ્યો હતો કે આ ભાઈનો નેગેટિવ કઈ થોટ આવ્યો હતો તમને, પછી થોટ ક્યાં ગયો? કેટલી વાર રહ્યો? એના સમાચાર સાંભળ્યા તો ખબર નહીં. સમાચાર અને આ વિચાર વચ્ચેનો ગાળો કેટલો હતો? 12-15 કલાક. 12-15 કલાક. તો 12 કલાકમાં તમને ઈ વિચાર કેટલો આવ્યો? આજે ભાઈ વિશેનો વિચાર કેટલો આવ્યો? એમાં એટલે બે માં એવું થયું. ના, એટલે હું ખાલી તમને એટલું પૂછ્યું, તમને 15 વર્ષ પહેલાનો જે પ્રસંગ આવ્યો ને એ કેટલો સમય રહ્યો? એ છે ને તમે કહો કે ગમે એ રીતે આપણે એને ઢાંકો ઢુંબો કરી. એટલે ઈ તમે ન કહો, પણ થોડી વાર રહ્યો. થોડી વાર. બરાબર. અને આ સમાચાર મળ્યા. એટલે સમાચાર મળ્યા તો તમને શું થયું? શરમ આવી કે મેં આની પ્રત્યે નેગેટિવિટી કરી હતી, એની શરમ આવી? ના, એટલે ઈ તરત પાછું અહીંયા ઓલું આપણે ખ્યાલ આવ્યો, ઓહો, અને તરત આમ થઈ ગયું કે ભાઈ આવી રીતે થઈ ગયું. તરત
ક્યાંય ગાયબ થઈ ગયું ને અહીંયા થઈ ગયું, બે ઠેકા. એટલે ગાયબ નથી થતું પણ એટલે સમજ નથી થતી, એટલે અન્ડરસ્ટેન્ડિંગ જે થવી છે ને એ અન્ડરસ્ટેન્ડિંગ થતી નથી. એટલે તમે શું કરો છો, એને બેહારી દો છો. એટલે એ રહી ગયું ને. એટલે એ તો રહી ગયું તો ખરા, રહી ગયું એનો વાંધો નહીં, તમને સમજ તો કંઈક થવી જોઈએ. માનો કે તમે એ વ્યક્તિ વિશે માનો કે 12 કલાક પહેલા એક નેગેટિવિટી કરી હતી અને અત્યારે એ ગુજરી જાય છે, તો તમને એનો પશ્ચાતાપ ન થયો કે આ મરી ગયો, એનો મેં નેગેટિવિટી કરી, એનો પશ્ચાતાપ થયો તો એ ન થયો. એટલે તમે વિચાર કરો, તમે આ જોયું અને આ કર્યું, આની અંદર તમારે કોઈ ભાવ આવ્યા નહીં, તમે સાચું કર્યું ખોટું કર્યું એ ભાવ ન આવ્યો, તો આમાં સમજ શું થઈ? આમાં સમજ તો કઈ ન થઈ. સમજ થઈ કઈ? સમજ કઈ નહીં, ખાલી આમ શાંતિ આનંદ એવું એવું અહેસાસ લાગે. પણ એ શાંતિના આનંદને કરવો શું આપણે? માનો કે એ શાંતિના આનંદને કરવાનું શું છે? આમાં કઈ સમજ જ ન પડી તો શાંતિના આનંદ ક્યારે પ્રગટ થાય? આપણે આપણી અંદરનું અંધારું ઉલેચતા જાય ને, આપણા અંદરનું અંધારું, અવ્યવસ્થા, નેગેટિવિટી એને ઉલેચતા જાય, એમ શાંતિના આનંદ આવે. હવે તમે આને સમજ્યા વગર તો એ કેવી રીતે જવાનું? એટલે બેસી ગયો એનો અર્થ એમ થયો એ એની અંદર, હવે અંદર જે નેગેટિવ ભાવ પડ્યો છે એની જગ્યાએ બેસી ગયો, અત્યારે ગુજરી ગયો છે એનો બેસી ગયો, એની હારે કોઈ વિચારની ધારા જોડાણી, કોઈ વિચારની ધારા જોડાણની, સમજણની, એટલે આપણે ઓબ્ઝર્વેશન કર્યું એની કોઈ ધારા જોડાણી, તો આપણને આમ ફાયદો કઈ નથી. એટલે એક વિચાર આવ્યો કે હવે આ નહીં આવે એમ, એવું. કારણ કે એ વ્યક્તિ તો વયો ગયા. ને એવું નથી, એ વ્યક્તિ વયો ગયો તો એવું નથી, એ ગમે એ રીતે એ તો એની રીતે તો એટલે એના ઉપર આપણે કામ તો નથી કર્યું ને. માનો કે આ 15 વર્ષ પહેલાની એટીટ્યુડ છે એના પ્રત્યેની, તમે એની એક ગાંઠ બાંધેલી હતી, એક એની ગાંઠ બાંધેલી હતી કે આ વ્યક્તિ તો આવો જ છે, માનો કે ગાંઠ છે. હવે એ ગાંઠને તમે જ્યાં લગીને જોવો નહીં, સમજો નહીં, ત્યાં લગીને ઉકેલાય નહીં. ભલે ગુજરી ગયો, એ ગમે થઈ ગયું, પણ ઓલી ગાંઠ તો એની જગ્યાએ છે જ. એટલે એક સમજણી આવી ગઈ એના પ્રત્યે, એના શરીરનું પ્રત્યે તરત મને ખ્યાલ આવ્યો કે એ તો કઈ નહીં, આપણે આ જે થયું મસાલો છે રિએક્શન, એ એટલો ખ્યાલ આવ્યો. એના નકર પેલા જયારે હું હતો ને જ્યાં મંદિરે, ત્યારે તો ઓને મળવું ને આને મળવું, ઓને મળવું, આને આમ કરવું છે, આમ કરું, તેમ કરું, એ બધું નથી એવું લાગે, ખાલી એટલું જ છે. એટલે આ એ સાધનાનો વિભાગ નથી, એક અલગ વિભાગ છે. સાધનાનો વિભાગ એક અલગ છે એમ. એટલે એ બરાબર છે, પણ એની અંદર એટલે માનો કે અત્યારે તમારી જે અવસ્થા છે ને પેલા હતી એમાં ફરક નથી. અત્યારે તમે શું કરો છો? અત્યારે એ વિચારને બેસારી દો છે, ખાલી બેસારી દો, જોતાય નથી. હવે એ અમુક સમય પછી પાછો આવવાનો તો છે. એટલે હવે તમે ખાલી કઈ રીતે હવે એની રીતે જ આવશે, જેવી રીતે તમને નેગેટિવિટી આવી હતી ને અત્યારે, એ જ વ્યક્તિ એ વ્યક્તિની નથી તોય આવશે, એમ આવશે. એને તો આપણે તો એના માટે કઈ કામ ક્યાં કર્યું છે? જો એમને એમ કોઈક ગુજરી જતું હોય ને આપણી અંદર વહી જતું હોય તો સારું કહેવાય ને. કોઈક માનો કે ગુજરી ગયું એટલે વહી જાય એવું નથી. પછી આપણે શું થાય? મોઢું ફેરવી દઈએ, એ છે નહીં ને એટલે આપણો ઈગો છે એની સામે છંછેડાય નહીં, બીજું કઈ નથી. એટલે આની અંદર છે ને આપણે અત્યારે શેની વાત કરી? જોવાની વાત કરી છે. તમને દેખાણું કેટલું, સમજાણું કેટલું, દેખાણું કેટલું. એટલે તમારી એક પોઈન્ટ થાય છે, જોવાનો પોઈન્ટ બને છે તમારી અંદર, જોવાનો સેકન્ડ માટે 2 સેકન્ડ માટે બને છે. એટલે તમારી અંદર એટલી જાગૃતિ તો આવી જ ગઈ છે, તમને ખબર પડે છે. હવે જે તમે જે કાર્ય કરો છો ને એમાં થોડાક સાવધાન થઈ જાઓ કે એને દબાવવાને બદલે એને ઉઘડવા દે, અને તમારું જે આપણું જે એટેન્શન છે ને, એટેન્શન એ વખતનું એટેન્શન 1 સેકન્ડનું નહીં, થોડુંક ખેંચો વધારે, 2, 3, 4 સેકન્ડ ખેંચો. અત્યારે તો 1 સેકન્ડ માટે તમને દેખાઈ જાય છે અને પછી વિચારની ધારા સિવાય કાંઈ નથી. કાં વિચારની ધારા છે અને કાંઈ દબાવી દેવાની પ્રક્રિયા, 2 વસ્તુ થાય. એટલે આટલી જાગૃતિ તમને આવી તો હવે થોડીક વધારે જાગૃતિ કરવાની.
આપણી આગળ શું થાય, સ્પષ્ટ સમજ નથી ને, એટલે એમ કે અધ્યાત્મના સાધકો હોય ને એને પેલો નિશ્ચય ઈ થઈ ગયો હોય કે હું ભાન છું ને આ જળ વસ્તુ છે. આટલું આપણને ભાન ન થાય ને ત્યાં લગીને આપણો આમ કોઈ રસ્તો એવી રીતે કપાય કે આપણે એટેન્શન રાખતા હોય, આપણે ઇમોશનલી કોકનું કન્સિડરેશન, બીજા લોકોનું કન્સિડરેશન કરતા હોય તો એમ ગતિ થાય. પણ જાગૃતિમાં ગતિ કરવી તો એક અલગ વસ્તુ છે. આપણે તો શું કરવાનું છે, માનો કે એ જે વિચાર આવ્યો તો એને જળમૂળથી કાપવાનો છે. આ ભાઈ પ્રશ્ન છે ને કે કર્મ કપાય કેવી રીતે, તો કર્મને જળમૂળથી કપાવ હોય તો જેમ ઓલી એક આપણે ઝાડ વાવ્યું હોય ને એના મૂળિયાને કાપવું પડે ને, એમ આ ઝાડ ઉગ્યું ક્યાંથી, એનું મૂળિયું ક્યાં છે, ત્યાં લગીને આપણે જવું પડે. આપણને નેગેટિવિટી શું કામ આવે છે એના પ્રત્યે, નેગેટિવિટી આવી શું કામ એને, આપણે આમ પ્રશ્ન કરી છે. માનો કે 15 વર્ષ પહેલા આપણને નેગેટિવિટી આવી હતી ત્યારે શું કામ આવી હતી, એને આપણા સાથે સારો વ્યવહાર નતો કર્યો ને, આપણી સાથે સારો વ્યવહાર નતો કર્યો. તો આપણી સાથે સારો વ્યવહાર નતો કર્યો એટલે આપણે એટલે કોણ, આપણે જે અત્યારે જે પર્સનાલિટી કહી છે, ફોલ્સ પર્સનાલિટી કહી છે ઈ. એટલે ફોલ્સ પર્સનાલિટીને પ્રોબ્લેમ થયો તો એને હું માનું છું એટલે તમારું કર્મ ચાલુ છે. પણ ઈ જે વસ્તુ પ્રગટ થાય છે એ એની રીતે જ પ્રગટ થાય છે. માનો કે તમે આ નેગેટિવિટી પ્રગટ કઈ રીતે થઈ ગઈ, તમે જો વ્યવસ્થિત જો, એ આપોઆપ 15 વર્ષ પહેલાનું અચાનક કેવી રીતે યાદ આવ્યું. આપણા સ્મૃતિ તંત્રની અંદર આપણે ક્યાંક 15 વર્ષ પાછળ વયા ગયા એ સમયે, અને એની મેળે આપણે કઈ નથી કર્યું, એની મેળે ગયા, એની મેળે નેગેટિવિટી થોડી વાર માટે આવી, પછી એને આપણે દબાવી દીધી જે કર્યું. પણ એ બધું દબાવવાની પ્રક્રિયા એની મેળે તમે કરી, ઓલી પ્રગટ થવાની પ્રક્રિયા એની મેળે કરી, અને આપણું જે હોવું છે એ સાક્ષીનું છે, ભાનનું છે, એ સમજ. એટલે ભાનનું તત્વ જો આપણી અંદર હોય ને તો બાયોલોજીકલ પ્રક્રિયા થતી હોય તોય ભલે, સાયકોલોજીકલ પ્રક્રિયા થતી હોય તોય ભલે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રક્રિયા થતી હોય તો એ ખાલી બની રહી છે, હેપન થઈ રહી છે. જોવાની અંદર તમને મજા આવશે. આપણે અત્યાર લગીને એમ કહેતા હતા કે હું કરું છું એમ થતું હતું. આ તો એમ થયું કે તો થઈ રહ્યું છે એની મેળે, કોઈ કરી નથી રહ્યું. આ યંત્રની અંદર માનો કે વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય તો એની મેળે કર્મ કરતા હોય, તો એની મેળે કર્મ થતા હોય. દાખલા તરીકે ફ્રીજ થોડી વાર પછી ગરમ થઈ જતું હોય તો અમુક પ્રકાર ખુલ્લું બાયણું હોય તો એક સીટી મારે, એની રીતે કેમ કામ કરે છે. એવી રીતે જ અંદરની સાયકોલોજી, અંદરનું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, અંદરનું મૂવિંગ સેન્ટર હોત અને અંદરના ઇન્સ્ટિટ્યુટ સેન્ટર એની રીતે જ હાલે છે. અને એની રીતે હાલે છે એવું ભાન થવું ને તો કર્મમાંથી આપણી નિવૃત્તિ થાય. એટલે કર્મની નિવૃત્તિ માટે આ ભાન જરૂરી છે. ખાલી તમે એમ કે ને હાજરી, પણ એ હાજરીને આપણે જાણતા નથી. હાજરી છે એટલે તમે ખાલી આજે એવો નિશ્ચય કરો કે ભાનનું તત્વ છે એ જળ વસ્તુનું ન હોય, ખાલી એટલું તો નક્કી કરો. જેવી રીતે આ સોફો છે ને એવી રીતે જ મન છે, એવી રીતે જ બુદ્ધિ છે, એવી રીતે જ શરીરના એક સેલ છે. તમે એમ સમજો, એ કોઈની અંદર કોઈ કરતા કોઈ પ્રકારનું એનું ભાન જ ન હોઈ શકે. આ જે ભાનનું તત્વ, જે આપણું ચેતનનું ભાનનું તત્વ છે ને, એ સેલમાં આવ્યું છે, સ્નાયુમાં આવ્યું છે, જેનેટિકમાં આવ્યું છે, બધામાં જે આવ્યું છે, અને ટેમ્પરરી આવ્યું છે. ટેમ્પરરી 50-60 વર્ષના 70 વર્ષના ગાળા માટે આવે. પણ છે બધું ભાન જાય, ચાહે સેલને ભાન થતું હોય. માનો કે એને ભૂખનું આપણને અંદરથી ઇન્સ્ટિટ્યુટ સેન્ટરે કીધું, ભૂખનું કંઈક કીધું, તો ઈ ભાનનું તત્વ છે, એ આનું છે, ચેતન તત્વનું છે. એટલે આપણે ઈ નક્કી કરવું, કર્મને કાપવા હોય તો પેલું નક્કી કરવું ઈ જોઈએ કે આપણે ખરેખર આપણું સ્વરૂપ ભાન છે, ભાન. બસ આટલી વસ્તુ આપણે નક્કી કરવાની, ગમે એમ કરીને નક્કી કરવાની છે. તમે શરીર બનીને આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકો, મન બનીને આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકો, તમે બુદ્ધિ બનીને આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકો.